નેશનલ હાઈવે નંબર 56 ના બ્રિજ પરનો ભૂવો પડ્યો। ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ને નુકસાન। બ્રિજ પર ગાબડા જોવા મળ્યા। ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન। છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર તાજેતરમાં બનાવવામાં આવેલો બ્રિજ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। બ્રિજ ઉપર મોટા ગાબડા જોવા મળી રહ્યા છે, ત્યારે આજરોજ બ્રિજ ઉપર મોટા ભૂવા પડેલ જોવા જોતા ભવિષ્યમાં મોટા અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપર આવેલા બ્રિજોની હાલત છેલ્લા ઘણા સમયથી ખખડધજ થઈ છે। રાહદારીઓ અવરજવર અર્થે મુશ્કેલી ભોગવી રહ્યા છે। થોડા દિવસ અગાઉ પણ વર્તમાનપત્રમાં સમસ્યા અંગે સમાચારો પ્રકાશિત થયા હતા, છતાં પણ તંત્રએ કોઈ કામગીરી કરી નથી, જેથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે। રોડ ઉપર બનાવવામાં આવેલ વર્ષો જૂના બ્રિજના પાયા દેખાઈ રહ્યા છે અને વાહન પસાર થતા કાંકરી ખરે છે, જ્યારે ઉપરના तो हमारे रोनवाड़ थी उदयपुर आवा माटे 5 किलोमीटर था। एनी जग्या पर एक कालकती तूटी जाए तो 20-25 किलोमीटर दूर फरीने आवવું પડે એવું છે। શું નામ તમારું? મારું નામ છે રાઠવા પૂનમભાઈ ગેલુભાઈ રોનવાડ। एक 108